પણ હું અત્યારના પોરમાં આઈસ્ક્રીમ લઈ આવ્યો તું હે અમે તો હામું હાલો પાછા કેદી આવીશો ચીકુ હાલ બેન હા ભાઈ આવી જા હાલો તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર બ્લોગ અત્યારે હવે થઈ ગયા છે સવારના 10:30 માથે 5 મિનિટ થઈ ગયા અને અત્યારે હવે જો પપ્પા સવારમાં કામમાં વર્ગી ગયા એટલે કામ થોડુંક હતું સીટ બેટ ગાડીમાંથી સીટ કાઢી હતી અને નાખી હતી એ પાછી ઉપર માળિયા ઉપર ચડાવી ગુડ મોર્નિંગ પપ્પા હું હાલે હે અને મમ્મી અહીંયા આવે હંજવારી કાઢે છે મમ્મી ગુડ મોર્નિંગ હા પપ્પા હું કયો હા મિત્ર ભાવ ફઈને આવ્યા છે કાલે રાત્રે મોડું થઈ ગયું હતું એટલે બ્લોગ ચાલુ કર્યો નહોતો એટલે આખરી દવાખાને ગયા છે આવે એટલે પાછો બ્લોગ ચાલુ કરીએ લા પણ હું અત્યારના પોરમાં આઈસ્ક્રીમ લઈ આવ્યો તું હે અમે તો હામું આઈસ્ક્રીમ કા લઈ આવ્યો અત્યારે સવારમાં અને જો ચીકુડો આવ્યો હે તમે તો ઓળખો જ છો ને બાફીનો છોકરો હેલો ચીકુભાઈ હારું આઈસ્ક્રીમ લઈ આવ્યા બે અત્યારના પોરમાં પાછા અલગ અલગ ફ્લેવર લે મારા આટું બ્લુ છે ને આટું ગુલાબી છે ગઈશ તો ભાવ ફૂઈને આવી ગયા હે દવાખાનેથી હું કીધું ભાવ ફૂઈ હું કીધું અચ્છા ફાઇનલી બેન આવી ગયા દવાખાનાથી જો આ દવા આપી આયુર્વેદિકમાં ગયા હતા અહીંયા અમારે જુનાગઢમાં આયુર્વેદિક દવાખાનું છે ને ત્યાં ગયા હતા ને કાલે હું સાંજે મોડો આવ્યો હતો એટલે આપણે ઇન્ટ્રોડક્શન નહોતું દીધું નકર કાલે આ બનાવીને આવી ગયા હતા ઝીણકા બનાવીને નહીં આ અસર આડઅસર ન કરે એમ બાકી અસર તો કરે જ આડઅસર ન કરે બહુ લાંબા સમય કરે એમ તો હાલો રહીજો કન્ટિન્યુ બના રહીજો વિકલામાં ચાલો મળીએ ચાલો મિત્રો હવે જમવા બેસી જાય જમવામાં સાદું બનાવ્યું છે સારું હાલો હવે ચાલો મળીએ હવે હાલો ભરતભાઈ નીકળીએ હાલો પાછા કેદી આવીશો ચીકુ હાલ બેન આવી જા હાલો તો આપણે ઓફિસના કામે જાય એટલે નીકળીએ પછી રુદ્રને તેડતા આવીશું કારણ કે હવે ટ્યુશન ચાલુ થઈ ગયું અને મૂકતા હતા ને તેડતા આવશું તો ચાલો મળીએ હાલો ભરતભાઈ તો મિત્રો બેન ને નીકળી ગયા ને હવે પાછા છે ને આપણો સાડુભાઈ ને બધા આવી ગયા જો ભાવેશભાઈ ને હેતલ આ મારી સાડી છે આ નરેશભાઈ મારા હાડુભાઈ મોટા આ ઝીણકા અને આ હર્ષા મારી હાડી અને જો એની છોકરીને બધા બેઠા છે અને મેડમ જે રસોઈની તૈયારી કરે છે અહીંયા હાલો જોરિયા માસ્ટરભાઈ હવે શું કરો હા હું કયો તો સારું હાલો બના રહીજો કન્ટિન્યુ હવે બના રહીજો કન્ટિન્યુ ચાલો મળીએ જે છે ને ઓફિસ તરફથી ફૂડ ટેસ્ટિંગ રાખેલું હતું તો આપણે ફૂડ ટેસ્ટિંગ માટે આવ્યા છીએ તો તમને બતાવું ફૂડ ટેસ્ટિંગ છે ઓફિસ તરફથી તો અમે ઓફિસ સ્ટાફ બધા ફૂડ ટેસ્ટિંગ માટે આવેલા છીએ બધા અલગ અલગ વિભાગ છે
આ સ્વીટ વિભાગ છે, આ આઈસ્ક્રીમ વિભાગ છે, આ પંજાબી વિભાગ છે, આ પીઝા વિભાગ છે, હેરિકભાઈ મેરેજ છે તમારા? વિભાગ છે, સૂપ, આ હતું અમારું ફૂડ ટેસ્ટિંગ. આજે અહીં હતું ફૂડ ટેસ્ટિંગ રાખેલું હતું. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. હવે આપણે ઘરે જઈને બ્લોગનો એન્ડ કરશું. ચાલો મળીએ. તો ફાઇનલી આપણું ફૂડ ટેસ્ટિંગ પતી ગયું છે, ઓફિસ કામ પતી ગયું. તમે કહેતા છો કે આજે રાતે કેમ? તો એનું કારણ છે કે અમારે છે ને ઓફિસમાં એક મોટો બધી ફંક્શન છે, એના માટે બધી તૈયારીઓ ચાલુ છે, એટલે અત્યારે બોલાવવામાં આવ્યો હતો. તો હવે આપણું કામ પતી ગયું ને આપણે જઈએ છીએ ઘરે. ને મહેમાન ગયા છે બેસવા મારા સાડુભાઈની. હવે તો આપણે અત્યારે અહીંયા બેઠા છે મારા સાડુભાઈને, અને પથારી થઈ ગઈ છે, છોકરા હોવાની તૈયારીમાં છે. ને અમે 12:30 થયા તો લગભગ અમને એવું લાગે છે કૂતરા ભસે એટલે સાવજ આવવાના છે કે નહીં સાડુભાઈ? ફાઇનલ છે એટલે અમે છે ને રાહ જોઈને બેઠા છે, લગભગ આવશે. અને અત્યારે ટાણું બી છે 12:30 જેવું થયું, એટલે સાવજ આવવાનો તો છે જ લગભગ. એટલે હું મારા સાડુભાઈ બેઠા છે, બાકી બધા છોકરાને તો હવે છોકરા હવે સુવાની તૈયારીમાં છે. તો હું કયો સાડુભાઈ હાવ જોઈ લે? આજે આવે એવું લાગશે, લાગે ને કૂતરા ભણે છે, કૂતરા ભણે લગભગ આવશે. અને ટાઈમ બી થઈ ગયો મિત્રો, 12:30 જેવું થઈ ગયું. એટલે અને જો અમારે સાડી છે ને આપણે શીખાવાની ટ્રાય કરીએ, વ્લોગર બનાવી દેવા આપણે બધાને. જો તમારા અહીંયા હાવજ આવે જ છે, બધાને બ્લોગર. તારે બનવું ને બ્લોગર? જો આમ હોય શીખાડી દે. જો ઝીણકો શીખાડે ને માસીને એમ નહીં. આમ જો મારા આમું જો હું કેમ પકડું મેં નહીં. તો મિત્રો હવે આપણે હે ને મારા સાડીને શીખાડી દઈએ. અહીંયા હા નહીં હજી આમ જો મેં જો આમ હોય, જો આમ મારા મોબાઈલમાં જોઈ લેતું મેં કેમ પકડું. આમ આખો હાથ નહીં રાખવાનો, આમ આખો હાથ રાખે ને તો આ આખો હાથ આવે. જો આવે મારે એટલો રાખવાનો, જો એટલો. તો મિત્રો હવે આપણે ખાવડ ને વાવડ છે એટલે ખાવડની રાહ જોઈએ કેટલા વાગ્યા સુધીમાં આવીએ. તો ચાલો મિત્રો હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.